વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ 14 તારીખ 16/4/2026 ગુરુવાર. ભગવાન સ્વામિનારાયણે આપણે સૌ કોઈને અનેક અદ્ભુત વિચારો આપવા પૈકીનો ગઈકાલની કથામાં 25મા પૂર્ણના 9મા તરંગમાં 38 અને 39મી ચોપાઈમાં પ્રભુએ વિચાર આપ્યો હતો. તૂટેલું સરોવર કદી પાણીથી ભરાતું નથી. જેટલું પાણી આવે એટલું પાણી જતું રહે છે. એમ નિયમ વગરની ભક્તિમાં કોઈ દૈવત પૂરાતું નથી. માટે ભગવાનના ભક્તને નિયમે સહિત ભક્તિ કરવી. કારણ કે મહારાજનો મત છે, નિયમ એટલે ધર્મ, ધર્મ એટલે નિયમ. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એમ મહારાજનો અને અન્ય ગ્રંથોનો મત છે. ભક્તિ ઘણી કરતો હોય પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન કરતો હોય તો ભગવાન રાજી કેવી રીતે થાય? માટે ધર્મે સહિત ભક્તિ કરવી તો બહુ જ જરૂરી છે. તો પોતપોતાના ધર્મ ત્યાગી ગ્રસ્તને, પુરુષો બહેનોને એ પોતપોતાના ધર્મમાં રહીને પ્રભુની ભક્તિ જેમ જેમ આત્મા કરતો જાય છે તેમ તેમ ભક્તિનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. અને જેનામાં ભક્તિ નથી એને મહારાજે પ્રથમના 36ના વચનામૃતમાં કંગાલના જેવો પાપી કહ્યો છે. મહારાજે દૃષ્ટાંત આપ્યું કે કોઈ કંગાલ માણસ હોય અને ખાવા અનાજ મળતું ન હોય ને ઉકેડામાંથી દાણા લાવી વીણીને ખાતો હોય તો એને બીજા સાહુકાર લોકો હોય ને એ પાપી માને છે. આને પાપ કર્યા છે, એણે કરીને આને ખાવા અનાજ નથી મળતું. તેમ આટલો બધો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ સત્સંગનો યોગ મળવા છતાંય પણ જો ભક્તિનું અંગ નથી બંધાતું અને ભક્તિમાં પ્રીતિ નથી થતી તો મોટા પુરુષ એને એવા કંગાલની જેમ પાપી માને છે. ધારીએ તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે ભક્તિ માતા જેવું આપણે ભક્તિનું અને ધર્મ જેવું આપણે ધર્મ નિષ્ઠાનું અંગ બાંધી શકીએ એમ છીએ એવો આ સત્સંગનો મહાદિવ્ય પ્રતાપ છે. તો ધર્મદેવ અને ભક્તિ માતાને કેવું અંગ હતું, કેવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુની ભક્તિ છોડી નથી, નિયમ છોડ્યા નથી, ધર્મનો ત્યાગ કર્યો નથી. એટલી વિકટ પરિસ્થિતિઓ હતી. લોકોનો કેટલા વિરોધો હતા, કેટલા લોકો પજવતા હતા. નજીકના સંબંધીઓ પણ બધા શત્રુ થઈને બેઠા હતા. આવી વિષમ પરિસ્થિતિમાંય પણ એમને ધર્મ નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, ત્યાગ નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા, સંત નિષ્ઠા, ગુરુ નિષ્ઠા એને માથાના વાડ જેટલોય પણ ફેર પડવા ન દીધો. ગુરુ રામાનંદ સ્વામીની શરણાગતિ સ્વીકાર્યા પછી ગુરુ રામાનંદ સ્વામીનો પ્રગટ યોગ તો પછી મેળવ્યો નથી. એ 2-4 કલાક કે અડધો દિવસ એ પ્રયાગ ક્ષેત્રના કિનારે જે પ્રાપ્ત થયો તે થયો, પછી તો મેળવ નથી.
ત્યારે ભગવાનની આપણા ઉપર કૃપા તો તમે જો, આપણને ભગવાનના સત્પુરુષનો અખંડ યોગ છે, નિત્ય છે, અખંડ છે. અને એમાં અમારે સાધુને તો 24 કલાક સંત ભેગું રહેવાનું. તમારે તો કદાચ દિવસમાં 2-5 કલાક, અડધો દિવસ. અને અમારે સાધુને તો અખંડ સંત ભેગા. કેટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ છે. પણ જીવને મહિમા ન હોય એટલે ભક્તિની પક્વતા કરી શકતો નથી અને પરિસ્થિતિઓને અનુરૂપ થઈ જાય છે, અવસ્થાને અનુરૂપ થઈ જાય છે, પોતાના સંકલ્પને અનુરૂપ થઈ જાય છે, પોતાના વિચારોને, પોતાના ધાયરાપણાને, પોતાની કોઈ પણ અપેક્ષાઓને જીવ આધીન થઈને વર્તે છે. જે ભગવાનને, ભગવાનના સંતને આધીન થઈને વર્તવાનું છે, એની બદલે જીવ પોતાની ઇન્દ્રિયો, અંતકરણ, પોતાની ઈચ્છા, અવસ્થા, સંગદોષ, સ્થાન વગેરે વગેરેને આધીન થઈને વર્તે છે. ભગવાનને, ભગવાનના સંતને આધીન થઈને વર્તતી નથી શકતો. એટલે એનામાં ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા પક્વ નથી થતા, બધું જ ખોરવાઈ જાય છે. નિત્ય સત્સંગનો કેટલો બધો સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ છે. આ જ સત્સંગનો આવો જ યોગ હતો. અને ખાવા પીવાનું, રહેવા, ઓઢવા, રવા ફરવાનું આપણા કરતાં હાવ ન્યૂન હતું. તોય આપણા મહાપુરુષો ભક્તિ નિષ્ઠા અને ધર્મનિષ્ઠામાં કેવા અચળ હતા. મોટા પરમહંસો દાસપંક્તિના, નંદપંક્તિના વગેરે વગેરે બધા જોઈએ. અમારા ગુરુ સુધીના દર્શન કર્યા છે. તમે તો શાસ્ત્રી મહારાજને, જોગી સ્વામીને બધાને દર્શન કર્યા જ છે ને. કેવી નિષ્ઠા, કેવી ધર્મનિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, ત્યાગ નિષ્ઠા, વૈરાગ નિષ્ઠા કેવી હતી. ને તો શાસ્ત્રી મહારાજે પ્રારંભમાં ગુરુકુળની શરૂઆત કરીએ ને ત્યારે કેટલી કરકસર કરતા ખબર? ઓલા છોકરાઓ દાંતણ કરતા હોય ને તે દાંતણ બધા રાખી મૂકતા. શું કરવા ખબર? શિયાળામાં પાણી ગરમ કરવા માટે. હા નારાયણભાઈ, એ દાંતણ નાખી નહીં દેવાના, એ બધા રાખી મૂકતા. ને હુકાય એટલે શિયાળામાં પાણી ગરમ કરવા માટે રાખી મૂકતા. આના ઉપરથી તમે અંદાજ કરો કે 1 રૂપિયામાં છોકરાને ભણાવતા હતા તો પૈસો એમની પાસે કેટલો હોય છે, કેવી પરિસ્થિતિ છે, વિચાર તો તમે કરો. એ દાંતણ જેવી વસ્તુ નાખી નહોતા દેતા, કોઈ કચરો એવો હોય તો નાખી નહોતા દેતા. એ ગરમ પાણી કરવા માટે રાખી મૂકતા ને રખાવતા. તો ધન સંપત્તિની, પૈસાની કેટલી બધી જ એમને સંકળાય છે. પણ ધર્મનિષ્ઠા જુઓ તમે, ત્યાગનિષ્ઠા જુઓ, ભક્તિનિષ્ઠા જુઓ. અમારા ગુરુને બધા સંતો ઘણા બધા એ સમકાલીન ગામડે ફરતા, મોડી મંદિરમાં રહેતા, કોઈ સગવડતા નહીં. એ વખતે તો લાઇટો નહોતી, નહોતા પંખા, નહોતું કશું જ. અને ગાર માટીના સ્થાનમાં રહેવાનું, સગડીએ રસોઈ કરવાની. ભોગાવા નદીના સામા કિનારે કૂવો હતો, ત્યાં સ્નાન કરવા માટે જવાનું રોજ. પછી સમયાંતરે મંદિરમાં કૂવો ગળાવેલો, પણ રોજે પાણી શીખીને સ્નાન કરવાનું. ચોમાસામાં ભોગવતી નદીમાં જળ હોય તો એમાં સ્નાન કરવાનું.
સ્નાન કર્યા પછી માટલી બીજું ત્રીજું લઈ ગયા હોય, મોટી ગોરી ગાગર, એને ઉટકી સોડે કરી અને પાણી ભરીને લાવવાનું રસોઈ કરવા માટે. કેટલી અગવડતાઓ હતી, પણ તોય ધર્મનિષ્ઠા, ત્યાગનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, વૈરાગનિષ્ઠામાં આ મહાપુરુષોએ ક્યાંય ફેર નથી પડવા દીધો. જ્યાં જવાનું ત્યાં ચાલીને જવાનું, બિસ્તરા પોટલા ઉપાડીને જવાનું. હવે એ બધું મહાપુરુષોનું જીવન દર્શન આપણે વિચારીએ તો અત્યારે તો ભગવાનની કેટલી કૃપા છે. તોય નિયમમાં આપણાથી કેમ નથી રહેવાતું? નિયમિત ધ્યાન, ભજન, પૂજા પાઠ, કથા કીર્તન આ મહાપુરુષો કરતા, નિયમિત કરતા. માટે વિચારીએ, ભગવાન શ્રીહરિએ આટલો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો છે, તેમ છતાંય સરોવરમાં પાણી કેમ નથી ટકતું? કારણ છે સરોવરની પાર તૂટેલી છે. એમ મારા તમારામાં ભક્તિનું, મહાત્મયનું, દાસત્વપણાનું વગેરે વગેરે આ અમૃત કેમ નથી અંદર ટકતું ને ભેળું કેમ નથી થતું એનો જથ્થો? તો કારણ છે કે પાર તૂટેલી છે. નિયમ નથી. નિયમરૂપી પાર માણસ તોડીને વર્તતો હોય છે. એટલે ક્યારેક જો ઉભરો આવે તો કરે પાછો, ફરી પાછો ઉભરો બેસી જાય તે પાછું હતું એમને. નહીં માળા, નહીં ધ્યાન, નહીં ભજન, નહીં કથા, નહીં કીર્તન, નહીં સેવા, નહીં તપ, નહીં વ્રત. આવી પરિસ્થિતિમાં આપણા મહાપુરુષો ચાતુર્માસ પર્યંત ધાણા પાણાના વ્રત કરતા. અને એ પાણાના દિવસે બપોરે મધ્યાહન સમયે ભંડારમાં જે જમવા મળતું હોય તે જમીન પાયણું કરવાનું. કે હવારમાં પાયણું કરવા માટે થઈ અને લીંબુનું પાણી કે ફળ ફૂલ કે પછી કંઈક ફરારી મળે એવું નહોતું કંઈ. આપણે ખાલી એક ક્યારેક ભૂલમાં ઉપવાસ કર્યો હોય તો એ સવારમાં તમે જુઓ તો કેટલું ફ્રૂટ સુધારી, જગ ભરીને લચ્છી બનાવી, જગ ભરીને લીંબુનું પાણી બનાવી, પાછું ઉપાસના દિવસે લગભગ એકાદો જગ તો પાણી પી જ જતું હોય લીંબુનું. પાછો આવો તો ઉપવાસ હોય આપણો, કોઈ તરહ ખડ ખાય એવો. આવી પરિસ્થિતિમાં મહાપુરુષો આવા વ્રત તપ કરતા હતા. શા માટે? નિયમ હતા એને. આપણે વિચાર કરીએ કે આપણે નિયમમાં કેટલા રહીએ છીએ, આટલી સગવડતા ભગવાને આપી છે. પ્રત્યેક ગ્રસ્ત અને સાધુ ત્યાગી એને ચાતુર્માસ આવે ત્યારે તો વિશેષ તપ પ્રત્યેક કરવું જોઈએ, આગ્રહપૂર્વક કરવું પડે. જો દેહને કારસો પડવો હોય તો કારસો ભલે પડે. કારસો એટલે કષ્ટ, કષ્ટ એટલે દુઃખ, પણ કરવું પડે. જો પણ નથી થતું. જો એકાદો મહિનો કદાચ એકટાણા નિયમ લે તો લે, એ પાછું સાંજ સવારે તો પાછું ખરું જ એમ. દૂધ, લસ્સી, ફળ ફૂલ, સિંગ વગેરે વગેરે વઘારેલા મગફળીના દાણા, આ તે બધું વેફર તરેલી, એ બધું તો ખરું જ. પાછું મોટા ઢામ ભરી ભરીને ખાલી કરી નાખીએ આપણે. એ પરિસ્થિતિમાં મહાપુરુષો નિર્જળા એકાદશીઓ કરતા. દર એકાદશી નિર્જળા એકાદશી એટલે આગલા દિવસે ચોખ્ખું એકટાણું કરવાનું. અને એ તે પાછું માપે માપે. હો, આ ગળા સુધી આવે એટલું નહીં. પાછું
નહીંતર આપણે શું ખટકો રાખીએ કે એ નિર્જળા એકાદશી કે ઓલી હાંજણી એકાદશી કરવાની છે ને, એટલે બપોરે આપણે છે ને 3 ટાઈમનું ભેગું બધું અંદર પધરાવી દઈએ એમ. એવું નહોતું. મિતાહારી હતા મહાપુરુષો. અને એકાદશીના દિવસે જળ સુદ્ધા કાંઈ મોઢામાં નહીં મૂકવાનું. અને બારસના દિવસે બપોરે 12 વાગ્યે એકટાણું કરવાનું. અને એ તે સમૂહમાં જે ભોજન બન્યું હોય તે પોતા માટે સ્પેશિયલ નહીં બનાવવાનું. કોઈ શરીરને નડતું હોય એવું હોય, વસ્તુ જુદી છે. એમ આસને તો કંઈ હોય નહીં. પહેલાં તો સમૂહ ભોજન હતું, સમૂહ રસોઈ થતી, એટલે આસને તો કંઈ હોય નહીં. માળા પૂજા પુસ્તક સિવાય હોય તો તુંબડા પત્તર હોય, બીજું કંઈ હોય નહીં. જોકે તુંબડા પત્તર એ આસાને નહોતા રહેતા, એ ભંડારે જોયું ટીંગાતી હોય. ત્યાં જમવા જાય ત્યારે હોની ચોરીમાંથી પત્તરને તુંબડા લઈ અને જમવા બેસે. આપણે વિચારીએ કે આપણે કેટલાક નિયમનું પાલન કરીએ છીએ, ખાવા પીવાનો સંયમ કેટલો આપણો. એનું કારણ છે આત્મામાં દૈવત નથી આવતું. એનું કારણ છે કેમ? નિયમરૂપી પાર તૂટી ગયેલી છે. દૈવત ક્યાંથી આવે? અને દૈવતના અભાવે આ બધા વ્રત થતા નથી આપણે થઈ. આત્મા નિર્બળ છે. આ કંઈ મરી તો ન જઈએ આપણે બધા વ્રત કરીએ તો, અને મરી જાય તો સારું, વહેલા ધામમાં જવા થાય, એમાંય લાભ છે પાછો. ખોટ તો છે નહીં, દેહ પડી જાય તો, પણ નથી થતું. શા માટે? કે નિયમરૂપી પાર તૂટી ગઈ, એટલે એમાં દૈવતરૂપી બળરૂપી શ્રદ્ધારૂપી અંદર નીર રહેતું નથી. બધું ડળીને નીકળી જાય છે. ને કેટલો બધો સર્વોત્તમ શ્રેષ્ઠ યુગ છે. ભગવાન સ્વામિનારાયણની આપણા બધા જ ઉપર, ત્યાગી કે ગ્રસ્ત બધા ઉપર ખૂબ જ કૃપા છે. હવે વાત રહીએ આપણી પોતાની સમજણની ને શ્રદ્ધાની, સત્સંગના મહાત્મયની, સમયના મહાત્મયની, કે ભગવાને આવો મને સમય આપ્યો છે તો અત્યારે આ સમયમાં જેટલું મહારાજને ભજવા માટેનું કરી લઈશ એટલું મને લાભદાયી છે, અને નહીં કરું તો એટલું બધું નુકસાનદાયી છે. ન પૂરાય એવી ખોટ એમાં જાય છે. મહારાજ એવું કહે છે કે નિયમ વગર ને નિયમના ભંગ કરવાથી તો કંઈક મોટા મોટા રજવાડો બધા ઉડી ગયા, ને કંઈક ત્યાગીના મોટા મોટા મંડળો બધા ઉડી ગયા, વેર વિખણ થઈ ગયું. કારણ છે નિયમનો ભંગ કર્યો, એટલે કાંઈ કોઈ એનું અસ્તિત્વ ન રહ્યું. નહીતર ગ્રંથોમાં લખાયું છે અમુક ત્યાગીના મંડળ જો તો 400 500 મંડળ, આવું બધું લખાયેલું છે ગ્રંથોમાં. નિયમ ગયા તે બધું ગયું, એનું કોઈ અસ્તિત્વ ન રહ્યું. અને ઘણા બધા મોટા મોટા સમ્રાટોએ પોતાની નજર સામે પાછું જોયું, પોતાની હૈયાતીમાં, કે પોતે જે મહેનત કરી અને બેડું કર્યું, યુદ્ધો કરી અને કંઈકના માથા કાપીને, ખૂન ખરાબા કરીને, પાપના પોટલા બાંધીને, ધન સંપત્તિ ભેળી કરી, અને એ પોતાની નજર સામે જોઈ કે એ ધન સંપત્તિનો કેટલો બધો દુરુપયોગ એની પ્રજા એની પાછળની કરતી હતી. એટલો ધર્મ નરી આંખ સામે
જોતા હતા એટલો અધર્મ એની પ્રજા કરતી હતી. દારૂ, માંસ, બીજું ત્રીજું, વ્યભિચાર, જુગાર, એની નજર સામે એ પીડા કેવી છે. આજે તમે જુઓ, સારો સારો વર્ણનમાં રહેલો માનવ સમાજ ઈંડા, માંસ, દારૂ, વિચાર તો તમે કરો. સારો સારો સમાજ ઉચ્ચ વર્ણમાં પરમાત્માએ જન્મ આપ્યો હોય, આવું કેમ થાય છે? કારણ છે નિયમનો ભંગ કર્યો, નિયમરૂપી પાર તોડી, એટલે આ બધું ઘૂસી ગયું. અત્યારે તો ઈંડા ને માંસ ને દારૂ ને એ તો બધું લોકોને કોમન થઈ ગયું છે, સામાન્ય. કેટલો માણસ હેઠો ઉતરી ગયો. એના કારણે આખો પરિવાર કેટલો બધો બરબાદ થઈ રહ્યો હોય ને કેટલું પાપ થતું હોય. નિર્દોષ પ્રાણીઓની હિંસા કરીને લોકો એને મારીને રાંધીને ખાતા હોય છે. જળચર પ્રાણીઓ હોય, સ્થળચર પ્રાણીઓ હોય, આકાશચર પ્રાણીઓ હોય. તમે જુઓ અત્યારે ક્યાંક ભાગ્ય આપણને મોરલાનું દર્શન થતું હોય તો આપણું રાષ્ટ્રીય પ્રાણી, એ આપણા રાષ્ટ્રીય પ્રાણીને પણ માંસાહારીઓએ રહેવા ન દીધા. આપણે ગુરુકુલના પ્રારંભમાં જમીન બચુવી આપીને ત્યારે અહીંયા ઓલી રાયણનું વૃક્ષ છે ને, આ ત્યાં બધી મહેંદીના અંતે બધું હતું. તે અમે એ વખતે 2-3 સંતો હતા. રોજે રોજ 5-7 મોર આવતા જ, બોલો, રોજે રોજ. અને એને પછી જુવારનું ચણ, મગફળી, આવું બધું અમે નાખતા અને ત્યાં બેઠા એને કથા વાર્તા કરતા હોય. અમે સવારમાં રોજ કથા વાર્તા કરતા, કારણ કે એ વખતે કાંઈ પ્રવૃત્તિ હતી નહીં. એટલે સવારમાં રોજ કથા વાર્તા કરીએ. આરતી પછી જમોલ્લા આવે તો ઓલા દાણા રાખી તો હાથમાં દાણા ખાઈ બોલાવી એમ નજીક આવીને. આપણે અત્યારે એક અહીં જેને શિવજીના મંદિરની આગળ પારી ઉપર રોજ નિયમિત એક પોપટ આવે છે. નિયમિત મંગળા પહેલાં આવી જાય છે અને કથા પૂરી થાય પછી જાય છે. એ છોકરાઓ બધા એને ગાંઠિયા ને મરચાં ને બીજું ને ત્રીજું ખવડાવે છે ખૂબ. આમાં ખબર ન હોય આપણને કે ઘણા બધા પક્ષીના દેહમાં પણ કોઈ યોગ ભ્રષ્ટ આત્માઓ હોઈ શકે. એને કંઈક કામનાઓ રહી ગઈ હોય. એ પોપટનું ભાગ્ય કેવું હોય છે કે ઠાકોરજીના બાળ ભોગના ગાંઠિયા બીજું ત્રીજું એને ખાવા મળે છે. બોલો, વાત મારી કહેવાની એ છે કે આપણું રાષ્ટ્ર પક્ષી છે, એને માંસાહારીઓએ રહેવા ન દેતા. કેટલો બધો દેશદ્રોહ કહેવાય હતો. નિર્દોષ પક્ષી હિંસા તો છે જ, પણ નિર્દોષ પક્ષી હિંસાની સાથે દેશદ્રોહ કેટલો. નહીંતર રાષ્ટ્ર પક્ષી કે પ્રાણી કોઈ હોય એનું આપણે ગૌરવ હોવું જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ. અને ભગવાન કૃષ્ણ મોર પીંછને પોતાના મુગટમાં મસ્તક ઉપર કાયમ ધારતા પ્રભુ. એને મૂલ્ય મહત્વ સમજાયું ભારતીય માનવ સમાજને કે આ પક્ષી યતિપણાનું એક પ્રતીક છે. માટે તે પક્ષીને જતન કરીને જાળવજો. પણ સ્વાર્થી લોકો, બુદ્ધિ ભ્રષ્ટ થયેલી લોકો, શાપિત બુદ્ધિવાળા લોકો, માંસાહારી, આવા પક્ષીઓને મારી મારીને ખાઈ જાય છે લોકો. હરણિયા, માછલાઓ સમુદ્રમાં
બિચારા નિર્દોષ કેવો કિલ્લો આનંદ કરતા હોય, એ લોકો એ માછલા પકડી પકડી કાપી કાપી રાંધીને ખાય. આપણને એમ થાય કે આને મોઢામાં કેમ જતું હશે, બધું ગંધાતું હોય, માથું ફાટી જાય એટલું. આવું બધું કેમ થયું? એમ દેશ તો એના જ છે, ભારત દેશ જ છે. ભારત દેશ એટલે એક પ્રકારનું તીર્થ છે. આવું પવિત્ર તીર્થ છે. એમાં લોકો કેટલો અધર્મ કરે. સારા સારા લોકો ભણેલા હોય, તે બધું બહુ ઊંચી પોસ્ટ ઉપર હોય. પોસ્ટ ઊંચી હોય પણ દ્રષ્ટિ બધી નીચી હોય. તે આવું બધું ન ખાવાનું ખાતા પીતા હોય છે. માટે વિચારવું, નિયમ રૂપે પાર તૂટવી ન જોઈએ. અને નિયમરૂપી પારને તોડવા માટેના કેટલા બધા પરિબળો હોય છે. એક બે બતાવું તમને. મહારાજે બતાવ્યા છે. મહારાજ કે ધનની આસક્તિ, રસાસ્વાદ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, આ બધા છે ને પાર તોડવા માટેના પરિબળો છે. આનાથી જ તૂટે છે. માણસ છે ને માંસ, બીજી ત્રીજું આદારું બધું ખાતા પીતા હોય. શા માટે? શેનાથી? રસાસ્વાદને અધીન થઈને. દ્રવ્યાદિકનો લોભ એટલે કેટલો માણસ પાપ કરતો હોય છે દ્રવ્યો માટે, પૈસો કમાવા માટે. કંઈક કંઈક લોકોની છેતરપિંડીઓ કરતા હોય, આ તે કરતા હોય. ઘણા મને પૂછે કે ફલાણી ફલાણી જગ્યાએ અમારે એક સંબંધી છે ને મને કહ્યું છે કે તને સરકારી જોબમાં હું લગાવી દઉં, પણ તારે 2-5 લાખ રૂપિયા આપવા પડે મને. મને કે કેમ કરું? મેં તારે દાન કરવું હોય તો કરજે કીધું. બાકી આ અપેક્ષા એ તને પ્રલોભન આપતા હોય તો તારામાં અક્કલ હોય તો મને પૂછવા જ ન આવે. પહેલી વાત તો જો. અને કીધું તને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો એને કહેવાનું કે જોબે ચડી જવું, જોબે લાગી જવું, પહેલો પગાર ચાલુ થઈ જાય પછી તું કહે છે એમ 2-5 લાખ રૂપિયા પછી તને આપીશ. પછી મેં તો ઓલો તને દેખાય તો મને કહેજે. આવી છેતરપિંડી જગતમાં બહુ થાય છે. શેના માટે થાય છે? દ્રવ્યાદિકનો લોભ, ધનની આસક્તિ. હવે આવું જે અધર્મનું ધન એ માણસને અનાજ ખાવા દે? એને તો આવું જ ખવડાવે ને, માંસ ને મદિરા ને આવું જ બધું હોય. દારૂ બારૂ બધું, ગુટકા ને તમાકુ ને મસાલા ને મીઠી હોપારીને, ખાટી હોપારીને, ગેરી હોપારીને, તીખી હોપારીને આવું જ હોય બધું. અને આવી જે હોપારી ખાતો એ બધાને હોપારી પકડાઈ દે કે ન પકડાઈ દે? પકડાઈ જ દે. બુદ્ધિ ભ્રષ્ટ થવાના બધા જ આ વિકૃત પરિબળો છે. આનાથી જ બુદ્ધિ માણસની ભ્રષ્ટ થાય છે. માટે ભગવાનની કૃપા છે આપણા બધા ઉપર, તો નિયમરૂપી પાર તૂટવી ન જોઈએ. આપણી શક્તિ હોવા છતાંય આપણે વ્રત જપ નથી કરી શકતા, નિયમો નથી કરી શકતા. એનું શું કારણ? શક્તિ તો છે જ. મારે સાંજ પડે પછી 50-100 માળા કરવી હોય તો ન કરી શકું?
એટલી કંઈ શરીરમાં નિર્બળતા નથી કે હું બેઠો હોય તો બીજા બાવડું પકડે તો જ ઊભો થઈ શકું, મારી રીતે ઊભો ન થઈ શકું, એવું તો શરીર નિર્બળ છે નહીં. કેમ નથી થતું? ભજન કેમ નથી થતું? વ્રત તપ કેમ નથી થતા? કારણ કે આત્માની બુદ્ધિ જ્યારે સ્થાપિત થાય ત્યારે પાર આપમેળે તૂટી જાય છે. મૂકી દેશ માણસ નિયમ નથી કરતો, બીજા બધા ટીખડ તો ઘણાય કરતો હોય માણસ. આપણે જોઈએ તો લગભગ સંતો જ્યાં જ્યાં જીવના કલ્યાણ માટે ઘણી બધી દયા લાવીને વિશાળ દ્રષ્ટિ રાખીને નાના મોટા કેટલા બધા આયોજન કરતા હોય છે. તો એ કેવળ અને કેવળ જીવનના કલ્યાણ માટે અને એના સુખ માટે કરતા હોય છે, સુખી થાય એના માટે. પણ તમે જોઈજો યુવા વર્ગ કેટલો હોય, મધ્ય વર્ગ કેટલો હોય, એનું વડીલો કેટલા હોય. અમુક અમુક ગામડામાં છે ને પ્રતિષ્ઠામાં અવસરની કથાઓ થતી હોય છે. આમંત્રણ હોય એટલે જવાનું થાય. અમારે કથા મંડપમાં ડોહલા સિવાય કોઈ ન બેઠા હોય. ભલે જવાની એના ટોળા બધા બહાર ઊભા હોય, મસાલા માવા ખાતા હોય, બીડીયું પીતા હોય, હે ને હી ને ગપ્પા મારતા હોય. અમે ઘણી વખત નામ ન દેવાય ગામના, પણ આવા બધા પ્રસંગોમાં જવાનું થાય ત્યારે દર્શન થાય ત્યારે સંતોને હું કહેતો જો આ બુદ્ધિ સ્થાપિતના પરિણામો દેખાઈશ. એવાના બધા જ મંડપ બારા, બધા જ તમારે કોઈ ટોળો આમ ઊભું હોય, કોઈ ટોળો આમ ઊભું હોય, કોઈ ટોળો આમ ઊભું હોય, અને આવા બધા વ્યસનો કરતા હોય. એટલે કથા મંડપ હોય એની આજુબાજુ તમે જોવો ને તો ઓલા વ્યસનના કાગરિયાની ગંદકી તમે, આપણને એમ થાય કે આ લોકોની બુદ્ધિ ક્યાં ગીર્યું એમ કહે છે બધાએ. ઠીક છે, હાલો મુઆ ખાતા હોય તો એનું મોઢું ને એનું પેટ ને એના પૈસા ને એને દુઃખ ભોગવવાના છે. પણ માણસને વિવેક એટલો તો હોવો જ જોઈએ ને. કાંઈ સભા અને કથા મંડપ છે તો કથા મંડપની આજુબાજુ આપણે પિચકારીઓ મારીને કાગળિયા નાખીને ગંદકી ન કરાય. તમે ગામડાની પરિસ્થિતિ તો જોઈજો. તમે બધા નિહાળતા હશો, તમને ખબર હશે. તમારે હગાવાલાનું આમંત્રણ હોય અથવા ગામનું આમંત્રણ હોય અથવા તે ગામના તમે કહેવાતા હોય તો તમારે જવું પડતું હોય ને તમે યજમાનોય થયા હોય. પણ કથામાં તો થોડીક ડોઈશો ને થોડાક ડોહા જ બેઠા હોય, બાયો બેઠા હોય, બાયોનો મંડપ આખો ભીરો હોય. પણ આ બધા લડતા તો તમે જો તો બહાર જ આંટા મારતા હોય. કારણ શું? બીજું કંઈ નહીં. કારણ એ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, સ્થાપિત થઈ ગઈ. નહીતર આવો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ મળવો એ દુર્લભ છે. પછી ક્યાંય કોઈ જગ્યાએ જે યુવાનો સંતોની સાથે અતિશય ગાઢ પ્રીત્ય કરીને જોડાયા હોય એટલા યુવાનો કથામાં બેહતા હોય, પાછા એનું દર્શન થાય આપણને. પણ એ કેટલા હોય? ગણ્યા ગાંઠા. બાકી સંતો સાથે હેત હોય પણ હેત હોય પણ એ બધું હા ને એ કરવાનું જ હોય. એ કથા વાર્તાનું કે ધ્યાન ભજન માટેનું અંગ બંધાય એવું હેત સાધુમાં ન હોય પાછું. એટલે આ બધું પરિણામ આપણે નજરે જોઈ રહ્યા છીએ. એનું કારણ છે એ કે નિયમ રૂપે પાર તોડી નાખી. તૂટી નથી જઈ, તોડવામાં આવી છે. તૂટી જાય વસ્તુ જુદી છે અને તોડવામાં આવે વાત આખી જુદી છે.
એટલે ભગવાન શ્રી હરિ આ વિચારો આપણને આપે છે. 8મા તરંગમાં બહુ અદ્ભુત વાત આવે છે, જેને આપણે ગઈકાલ કથા શ્રવણ કરી ગયા. આજની આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. ઓર 25મો તરંગ 9મો. શ્રી હરિએ પંચાળામાં આધારાનંદ સ્વામી પાસે તિલક કરાવ્યું અને ગુણ પ્રમાણે આદર મળવાની વાત કરી. ઝીણાભાઈએ જેટલો ગુલાલ અને પતંગ રંગ બનાવવાના કાષ્ટ મગાવ્યા હતા તે લાવ્યા. વાંસ અને ખડી પણ લાવ્યા. વાંસની પિચકારીઓ કરાવીને શ્રીહરિએ પોતે બધા સંતોને એક એક પિચકારી આપી. જે ખડી માટી લાવ્યા હતા તે બધી સંતોને આપી. જેટલા મંડળ હતા તેટલું ચંદન પણ આપ્યું. સંતોને તિલક કરવા માટે ચંદન ઘસવા દીધું. પણ એક મુનિ તો તે ખડી માટીને પ્રસાદી જાણીને જેટલી આપી હતી ને તેટલી ખાઈ ગયા. મહિમા આવી છે ને. ઊંઘમાં કાંઈ ખબર પડી નહીં. તે સંતનું નામ આમાં લખ્યું છે, મને આપણે થોડુંક વાત કરીએ. શ્રીહરિએ તે વાત સાંભળી પછી બીજે દિવસે જ્યારે શ્રીહરિ સભામાં આવીને બેઠા અને સંત હરિભક્તની સભા થઈ ત્યારે હરિભક્તોને હસાવવા માટે આનંદથી એમ કહ્યું કે અમારા સંતો તો વિદેહી છે. અમે તેમને જે ખડી આપી તે પ્રસાદી જાણીને ખાઈ ગયા. અમે તે શું એને આપ્યું છે તેની ગતાગમ નહીં હોય? પછી મંડળધારી મહંત સિવાયના જે સંતો હતા તે ચંદન ઉતારવા માટે ગામથી બહાર વનમાં જ્યાં પથ્થર હતા ને ત્યાં ગયા. તે જગ્યાએ ખાખરાના અપાર વૃક્ષ હતા. તેના ઉપર કેસુડાના ફૂલોનો કાંઈ પાર નહોતો. પ્રથમ સંતોએ ખાખરાના પાનના પડિયા કર્યા તથા માટીના કોરા ઘડામાં પાણી ભર્યું. પછી ખડીમાં ચંદન ઘસ્યું. માનો તે ચંદનને કેસરની ઉપમા આપીએ તેવું બન્યું. પછી ખડિયા ભરીને જેટલું ચંદન લાવ્યા તેનાથી શ્રીહરિની પૂજા કરી અને તે પ્રસાદી ભૂત ચંદનના સંતોએ પાસા બનાવ્યા. તે વખતે માંગરોળથી જે દર્પણ મગાવ્યા હતા તે દર્પણ શ્રીહરિએ સંતોના દરેક મંડળમાં એક એક આપ્યા. આવી પરિસ્થિતિ હતી. બધા વચ્ચે એક જ દર્પણ આભલું નાનું. જો આપણે તો કેવી સગવડતા બોલો. ત્યાં બધાને જુદી જુદી પૂજામાં બધાને હરીશા. વળી પાછું એક્સ્ટ્રા કોઈ રાખતા હોય, નવા ધોવા જાય પછી તિલક ચાંદલો કરવાનો હોય તો એમ બધી સગવડતા એમ. પછી શ્રીહરિએ કહ્યું કે કેસર ચંદનનું તિલક કરીને તેમાં કુમકુમનો ચાંદલો કરવો તે યોગ્ય છે. માટે કોઈ ચતુર્સંત હોય તે અમને ચંદનનું સુશોભિત તિલક કરો. આજથી 47 વર્ષ પહેલાં એક હરિભગતને ભાવ જાગ્યો હોય છે તે મારા માટે તિલકિયું બનાવીને લાવ્યા હતા. એમાં પછી તિલકિયામાં નાની એવી વાટકી અને ચાંદીનું કરીને લાવ્યા હતા. મને આગ્રહપૂર્વક આપ્યું. મેં કીધું એટલે અમારે આનું ન રખાય કીધું. અમારા ધર્મ નિયમ બારું છે. તારો ભાવ સાચો અને ચાંદીનું તિલક અમારે ત્યાગીને સાધુને ના રખાય કીધું. બહુ આગ્રહ કર્યો તે સારું કીધું. પછી લીધું અને પછી તિલક્યું હતું ને ચાંદીનું. એક ભગવાનના ભગત આવ્યા અને પાછા બ્રાહ્મણ હતા. તે પછી મેં એમને આપ્યું. મેં કીધું આ એક હરિભગત તરફથી આવેલું છે અને તમે બ્રાહ્મણી છો અને ભગવાનના ભક્ત છો, માટે આ તિલક્યું તમે રાખજો. આટલો વિવેક આપણે રાખવો જોઈએ. એનો ઉપયોગ કરાય નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે
અને ધર્મામૃતમાં લખ્યું છે કે ચિત્ર વિચિત્ર રંગ ભાતના કોઈ પહેરવા ઓઢવાના કપડાં આપે, એનો ભાવ હોય તો સ્વીકારી લેવું, પણ પોતાના ઉપયોગમાં ન લેવું, યોગ્ય પાત્ર હોય ને આપી દેવું. એટલે બે કામ થાય. આપનારની શ્રદ્ધા તૂટે નહીં, એની શ્રદ્ધાને ધક્કો ન લાગે, અને કોઈ યોગ્ય પાત્ર હોય એને આપી તો એનો પાછો રાજીપો મળે આપણને, અને પાછો આપણો નિયમ સચવાય. એમ 3 પ્રકારના લાભ થાય એમાં. તે વખતે શ્રીહરિના લહિયા વૈષ્ણવાનંદ સ્વામી પોતાને ચતુર માનતા હતા. તેઓએ શ્રીહરિને તિલક કરવા માટે ઉઠ્યા. બીજા 2-4 સંતો પણ બોલ્યા કે અમને તિલક સારું આવડે છે, જો આપ કહો તો અમે તિલક કરી આપીએ. વળી દેવરામ સુતાર કે જે ઘડિયાળના કારીગર હતા અને ચિત્રકળામાં પણ પ્રવીણ હતા, તેમના ભાઈઓ પણ તેવા જ નિપુણ કહેવાતા. તેમાં એકનું નામ નારાયણજી ને બીજા ભાઈનું નામ અજરામ હતું. ત્રણેય ભાઈઓ કારીગરમાં સમાન હતા, સત્સંગમાં પણ પ્રાણભૂત હતા. દેવરામભાઈ ત્યારે નરનારાયણ દેવની મૂર્તિની છાપોને સુધારતા હતા, અને સત્સંગમાં મૂર્તિઓની જેટલી છાપો છે તે નારાયણજીની પાસે મહારાજે કરાવી હતી. તે વખતે તેઓ પણ શ્રીહરિની પાસે તિલક કરવા માટે આવ્યા, પરંતુ શ્રીહરિએ તેની પાસે તિલક ન કરાવ્યું. પછી આધારાનંદ સ્વામીનું નામ લઈને તેમને બોલાવ્યા અને તેમની પાસે તિલક કરાવ્યું. શ્રીહરિ 3 પ્રકારના કુસંગની વાત કુસંગને દેખાડી દેવા માટે ઘણા પ્રેમથી વારંવાર રોજ કરતા અને કરાવતા. સંધ્યા આરતી પછી જેટલા સંતો ત્યાં હતા તેની પાસે વારા ફરતી વાત કરાવતા. સંતોને જેવી વાત આવડતી તેવી અલગ અલગ રીતે કહેતા. 1 મહિના સુધી શ્રીહરિએ પોતે સાક્ષાત આવી વાતો કરાવી. જે બને ગુણવાન તે પામે સન્માન. ભગવાનની વાત પણ શીખ્યા વગર આવડતી નથી. એમાં પણ જે ત્યાગી થયા હોય તે બધાએ તો બધા પ્રકારની વાત કરતાં શીખવું જોઈએ. ત્યાગી થઈને જે વાત કરતા ન શીખે, વાંચવાનું ન શીખે, કીર્તન ગાવાનું પણ ન શીખે, તો તેમને કોઈના આદરને સન્માન મળતા નથી. કેમ જે જેટલા સદ્ગુણો હોય તેટલું તેનું આદર સન્માન થાય છે. જેમાં ગુણ ન હોય તે પ્રગટ ભગવાનને મળેલા હોય તો પણ તેને આદર સન્માન મળતા નથી. લો, આ એક ફકરો આપણા માટે આવ્યો. શું કરવાનું ત્યાગીને? ખાઈ પીને હોઈ રહેવાનું, મજા કરવાની, કથા વાર્તા શીખવી પડે. એલા, અને કથા વાર્તા કરતાં શીખવું હોય તો શાસ્ત્ર વાંચવા જ પડે. અનુભવી પુરુષો પાસે બેસવું પડે, સત્સંગ કરવા એની પાસે શીખવું પડે. એમને આમ કથા વાર્તા આવડી ન જાય, ને આવડે તો પાછું એ બધું બાફી મારે. પાછો કથા વાર્તા કરીને ઉપાધિ દૂર કોકની કરવાની હોય, એના બદલે પોતાનું ઉપાધિ આવે. અનુભવ વગર તો એવું જ થાય ને. નહીતર કથા વાર્તા આપણે સ્વામીની વ્યક્તિઓ પાસે શું કામ કરતા હોય? એની ઉપાધિ દૂર થાય એટલા માટે કરતા હોય. પણ વિવેક ન હોય ને અનુભવી પુરુષ પાસે શીખવા ન હોય, એટલે બીજાની ઉપાધિ દૂર કરવા માટે કથા કરતા હોય, પણ એ કથાથી પછી પોતાની ઉપાધિ આવે. માટે ત્યાગીએ આ બાબતમાં આળસ જેને રહેતી હોય એ બધાએ વિચારવું જોઈએ. મારે રહેતી હોય મારે વિચારવું જોઈએ. શાસ્ત્ર વાંચવાની શ્રદ્ધા જોઈએ, કથા વાર્તા કરતાં શીખવું જોઈએ. પ્રત્યેકને હું ઘણી વાર કહું છું કે સાધુ છે ને તો હાથ હમલ્યો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હાથ હમલ્યો. હાથ હમલ્યો કોને કહેવાય ખબર છે? પેલા બળદથી ખેતી થતી, તે જે બળદ
વાવાના દંતારે હાલતો હોય, બેલીએ હાલતો હોય, રપટે હાલતો હોય, કોહે હાલતો હોય, ઘાણીએ હાલતો હોય અને હાલેડે હાલતો હોય ને હાલેડામાં મેઢીએ હાલતો હોય અને વચ્ચે હાલતો હોય ને કોરે હાલતો હોય એને હાથ હમલ્યો કહેવાય. એવું એમ આપણે સાધુને હાથ હમલ્યું થવું જોઈ, રસોઈ કરતાં આવડવી જોઈ, હરિભક્તો સાથે વાત કરતાં આવડવું જોઈએ, વ્યવહાર કરતાં આવડવું જોઈએ, માણસોને ઓળખતા આવડવું જોઈએ, રસોઈ કરતાં આવડવું જોઈએ, પીરસતા આવડવું જોઈએ, વાસણ ઉટકતા આવડવું જોઈએ, શાક ધોતા આવડવું જોઈએ, શાક સમારતા આવડવું જોઈએ, વઘાર કરતા આવડવું જોઈએ, ખાતા આવડવું જોઈએ. એને કથા વાર્તા, ધ્યાન, ભજન વગેરે વગેરે બધું જ શીખવું પડે અને બધું પરફેક્ટ જોઈએ. કેવું જોઈએ? પરફેક્ટ જોઈએ બધું. એમ ચોકસાઈ અને ચોખ્ખાઈ. જાડધારાની ઘણા બધા સાધુ છે ને, તમે પીરસતા હોય ને તો એનું ખેસિયું એ ડાયર પીતું હોય, કાં તો શાક ખાતું હોય એનું એક જ ખેસિયાનો શેડો, અને કાં તો ખેસિયાથી શેડા લૂતા હોય ને પછી એનાથી હાથ લૂવે પાછળ, પછી વારે એ પીરસો આવે આપણને સોડે હાથ કરી. એવું ચોકસાઈ, ચોખ્ખાઈ, ધર્મ બધું જ શીખવું જોઈએ સાધુએ. હાથ ધોતા શીખવું પડે. એવું ઘણા બધા જમતા હોય તો જાવડ ભાવડ, તમે એ જમતા તેનું આખું પત્તર બધું છે ગોબરું ગોબરું થઈ ગયું હોય, કાંઠા વધે રબડ તબડ હોય બધું. અને ઘણા બધા તમે જમતા હોય જોઈજો એનું પત્તર, જેટલામાં ભોજન પીરસ્યું હોય એટલું જ પત્તર બગડે. એનું ઉપર કાંઠાનું એક અડધા ઇંચ હોય ક્યાંય બગડે નહીં તમારે. અને ઘણા બધા જમતા ઠેઠ કાંડા હોતી રેલા ઉતરતા હોય, જાવડ ભાવડ જમતા હોય બધા. મહારાજ બહુ અદ્ભુત વાત કરે છે. ગુણ શીખવા જોઈએ તો ગુણથી સન્માન મળે. જેમાં જે ગુણ રહ્યા હોય તેની જેને કાંઈ ગણતરી જ ન હોય તો તે ચાહે તેવા મોટા હોય તો પણ તે જીવ વગરના સબ સમાન છે. તેવા કોઈ અધિકારીને પાત્રતા વિના કોઈના સંબંધને લીધે કાંઈક અધિકાર પ્રાપ્ત થયો હોય તો પણ અધિકારને અનુરૂપ ગુણ વગરના તે અધિકારીમાં કોઈનો જીવ ચોંટતો નથી, અર્થાત દિલથી એનો સ્વીકાર થતો નથી. અધિકારી હોય કે ન હોય, પણ જેમાં જેટલા સદગુણ દેખ્યામાં આવે છે તેટલો તેમાં જીવ ચોંટે છે. સર્વે ગુણો કરતાં મોક્ષરૂપી ગુણ અનુપમ છે. તે મોક્ષરૂપી ગુણમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય રાત દિવસ સહાયરૂપ થાય છે. તે ગુણો પાત્ર પ્રમાણે સહાય કરે છે. કેમ જે મોક્ષરૂપી ગુણ એવા જ હોય છે. ભગવાનના સર્વે ગુણ સર્વોપરી છે. તેમાં સંતોના ગુણો પણ સર્વોપરી છે. જેવું યોગ્ય પાત્ર હોય તેવા તેમાં ગુણ આવે છે. પાત્રતા વિના ગુણ આવતા નથી. માટે પોતામાં સંતોના ગુણ આવે એવો રાત દિવસ આદર ખપ ખટકો રાખવો જોઈએ. જેમાં જે ગુણ છે તે આદર વિના આવતા નથી. માટે જે રીતે પોતામાં લૌકિક ગુણ આવે તેવો સંતોને આદર રાખવો જોઈએ. ભક્તો પાસે માગ કરતા સંતોની ફરિયાદ. માગ ન કરવું હરિભગત પાસે. શ્રીહરિએ આટલી વાત કરી પછી જ્યારે બીજો દિવસ થયો ને ત્યારે સવારમાં હરિસભામાં આવીને બેઠા. તે વખતે શ્રીહરિ પ્રત્યે મુનિ બાવા બોલ્યા છે. સત્સંગની વૃદ્ધિ કરવા માટે સંતોનું વિચરણ હોય છે. સત્સંગનો જે રીતે અભ્યુદય થાય
એવું આપને તાન રહે છે. સત્સંગના અભ્યુદય માટે આપ વારે વારે શાસ્ત્રની રીતે પ્રકરણ પણ ફેરવતા રહો છો. સર્વે સંતો હરિભક્તો જ્યાં સુધી પોતપોતાની રીતમાં વર્તતા રહે ત્યાં સુધી સત્સંગનો વિજય રહે છે. પણ આ હરિયાનંદ અને વિશ્વાસ ચૈત્યાનંદ એ બે સદગુરુ થઈને પણ હરિભક્તોને સેવા માટે લૂંટે છે. લો માઇક કરે, આ લાવજો ને તે લાવજો ને આ ઢોકળું લાવજો ને પોસડું લાવજો ને ફલાણું લાવજો. આવી લેવ વૃત્તિ બંધાઈ જાય છે. માટે વિચાર, એક પદાર્થ આપણે ગ્રહણ કર્યું, આપણે ઈચ્છાથી મગાવ્યું, એટલે સમજી જ લેવાનું કે સીંડું પડ્યું એટલે આખી વાયડ ઉપડી જવાની, લેવ વૃત્તિ બંધાવાની. એટલે જે રીતે મંડળનો નિયમ હોય ને એ નિયમનો ભંગ કરીને કોઈ પાસે કોઈ ચીજ વસ્તુ ક્યારેય પણ મગાવાય નહીં. અને મગાવે છે તો એ એક નંબરનો ચોર કહેવાય, બુદ્ધિ શાપિત કહેવાય, વૃત્તિ હરામી કહેવાય. કારણ કે એને આસક્તિ છે. નહીં જેવી ચીજ વસ્તુ પણ મંડળનો નિયમ હોય તો એનો ભંગ કરીને કોઈ હરિભગત પાસે મગાવાય નહીં. અને હરિભક્તો એટલો વિવેક રાખવો જોઈએ કે એના ગુરુને પૈસા વિના એને મગાવેલી ચીજ વસ્તુ હરિભક્ત એને કોઈ દિવસ અપાય નહીં. પુસ્તકથી માંડીને કશું જ. કારણ કે આનાથી ત્યાગીમાં ઘણી બધી અનાચારની પ્રવૃત્તિઓ થાય. સગા સંબંધીમાં પછી સાનામાના સ્નેહ સંબંધો બંધાય, બધું ગાઢ થાય, તૂટે નહીં. અંતે ત્યાગાશ્રમ છોડી અને આત્મા પાછો વયો જાય. એટલે ગ્રસ્તોએ તમારે પણ એ વિવેક રાખવો જોઈએ. તમારી પાસે હું ગમે ત્યારે મોબાઈલ માગું તો તમારે મને અપાય નહીં, અને આપો. અને એ મોબાઈલથી જે હું વાત કે અધર્મ કરું એનો બધો પાપ તમારે ભોગવવું પડે. તો તમારે ગ્રસ્તોએ પણ આ નિયમનો ભંગ ન કરવો જોઈએ. એની ગુરુની આજ્ઞા વિના કોઈ પણ ચીજ વસ્તુ માંગે તો તમે આપો તો તમે પણ નિયમ ભંગ કરો છો. મહારાજનો રાજીપો થાય નહીં, એમાં ન કરાય. કારણ કે મંડળના નિયમ પ્રમાણે અને ત્યાગીને અનુરૂપ હોય એટલું તો બધું જ સંસ્થાથી અપાતું જ હોય છે. એમાં લોભ નથી હોતો. પણ ત્યાગીને અનુરૂપ ન હોય એવી ઈચ્છા હોય તો એ ન મળે. જો મારી પોતાની એવી ઈચ્છા હોય તો એ મને ન મળે. કારણ કે એ આશ્રમને અનુરૂપ નથી. અને મને એની વાસના છે એટલે હું કોઈ હરિભગત પાસે મગાવી લઉં. અને હરિભક્તોને તો કંઈ આ કંઈ વિવેક હોય નહીં કંઈ. એટલે એ તો લાવી દે સાધુ માની લોન કે સાધુ મહારાજ છે ને આપો. સારું તે માટે વિચારવું. પછી શ્રીહરિએ તે બંને સંતોને બોલાવીને સભા વચ્ચે ઊભા કર્યા. એવું તો મહારાજ કરી શકે, આપણે કરાય નહીં. પછી તેમને કહ્યું કે જે વાત બની હોય તે સાચું કહો, જેમ છે એમ કરો. જાહેર બધા હોય છે. મહારાજ છે ને અમુક બાબતમાં કડક બહુ હતા એવું, અને કોઈની પરવા રાખતાય નહીં મહારાજ. અને સમય પ્રમાણે બધું આપણે જાણતા હોઈએ પણ લેટ ગો કરવું પડતું હોય છે. નહીતરી જીવ પાછો મોક્ષના માર્ગમાંથી હપુસોઈ જાય પાછો. એટલે એના કરતાં જે કંઈ જાવડ ભાવડ થોડું ઘણું પણ ધ્યાન ભજન ને ધર્મ નિયમ પાડતો હોય ને કરતો હોય તો એ સમયાંતરે જન્માંતરે અનેક જન્મો સંસિદ્ધો તતો યાતિમ પરામ ગતિમ એમ કરીને પામે. મોટા પુરુષો એમ
સમજણ વિશાળ રાખતા, બધું જાણતા હોય, એને બધી ખબર હોય, પણ લેટ ગો કરતા હોય. શા માટે? ઓલાનું કલ્યાણ ન બગડે એટલા માટે. એને મોહ ન હોય પાછો, એવું ન માનતા. એને ચેલાનો મોહ એટલે કંઈ કહી નથી શકતા એવું ન માનતા. એવું ના હોય. હોય ચેલાના મોહવાળા ગુરુ હોય, પણ એ મોટા પુરુષ ન હોય પાછા. જો એની કોઈ એવી સ્થિતિ ન હોય કે પરિસ્થિતિ હોય એની, ચેલા ન મળતા હોય, રહેતા ન હોય, એ પરિસ્થિતિ હોય. એટલે ચેલા રાખવા માટે ચેલા જેમ માગે ને જેમ કરે ને જેમ રહે એમ રહેવા દે, લલ્લો પચો રાખે એમ. પણ જે એવા મોટા પુરુષો હોય કે ભગવાન માટે જીવતા હોય, એને ચેલા બેલાની કાંઈ ન પડી હોય, પણ એને જીવના મોક્ષની તો ચોક્કસ વિવેક રાખી અને ગમ હોય છે કે આને આ તો ઘૂંસરું વરીને પડેલો હરપ છે, એટલે આને કંઈ હરી ન કરાય. નહીંતર આવડો હપૂચો જાય છે મોક્ષના માર્ગમાંથી. આવી રીતે એને ઊભો કરીને કહેવાય, પછી ડોબા ઊભો થા. હુકામમાં કીધું આ ચીજ વસ્તુ મોબાઈલ બીજા ભાઈ હુકામમાં કહેતો શું વાત કરી હતી, એમાં બોલ જે હોય કે કહેવાય આવું. બોલો મોક્ષના માર્ગમાંથી હાવ જાય, કારણ કે એ સહન જ ન કરી શકે, એનું કામ નથી કે આવું પચાવી શકે. પણ વાત સમજવા જેવી છે, જેને પોતાના આત્માના મોક્ષનો ખપ હોય એના માટે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં શ્રીહરિએ પંચાળામાં આધારાનંદ સ્વામી પાસે તિલક કરાવ્યું અને ગુણ પ્રમાણે આદર મળવાની વાત કરી. એ નામે 9મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.